હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મિની વ્લોગમાં. તો જો આજે પણ વરસાદ છે, 70% છે. ટેમ્પરેચર છે 8, ફીલ લાઈક 4. આજે થર્સડે છે, આજે નિકુંજને પણ રજા છે, એટલે નિકુંજ કરશે આરામ. આજે અમારે થર્સડેના દિવસે બીન પણ લઈ જાય, ફૂડ બીન, અને આજે રબીશ બીન જાય. જો મુક્ત પણ ઉઠી ગયો છે. ઠંડી લાગે તો શું કરું બોલો? જો હીટર આગળ બેસી ગયો છે ઉઠીને. હીટર આગળ ના બેસાય મુક્ત. ફોન જોઈએ છે મુક્તને? આપું ચલો. વ્લોગ નહીં બનાવવાનો? આઈપેડમાં વ્લોગ બના. મુક્તને ફટાફટ રેડી કરી દઈએ, પછી આપણે મળીએ. જો અમે રેડી થઈ ગયા છે. ચાલ મુક્ત, તિલક ચાલો કરું. ઓ મુક્ત, મુક્ત નહીં, તિલક ચાલો કરી દઈએ અને હું પણ ચાલો કરી લઉં. ચાલ બોલ દે ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મિની વ્લોગ. શું કરસ તું? જો એ સવારમાં આઈપેડ જુએ છે. સ્કૂલ નહીં જવાનું? તો અમે રેડી થઈ ગયા છીએ. મુક્તની માટે ચિપ્સ થાય છે, અને ચિપ્સ જ ખાવી હોય છે. ચિપ્સ હવે એની માટે થોડો રાઈસ પણ બનાવે છે. ચિપ્સ એટલી અલાઉ કરતા નથી સ્કૂલમાં, એટલે રાઈસ પકડીએ. પછી ચાલો આપણે સ્કૂલ જતા મળીએ. જય સ્વામિનારાયણ. જો હું ને મુક્ત નીકળી ગયા છે સ્કૂલ જવા. મુક્ત, પાણીમાં કઈ પગ મૂકું છું બેટા? હેલો કરી દે બધાને, હું સ્કૂલ જાઉં છું કહી દે. મુક્ત આગળ ભાગે છે. મુક્ત હું પહેલા થઈ ગઈ. ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે. વરસાદ હજુ કાલે પણ છે, આખું વીક છે વરસાદ. તો ચાલો સ્કૂલ મૂકી, મારે આજે જવાનું છે કામ પર, તો હું જઈશ મુક્તને સ્કૂલ મૂકી કામ પર. આ બાજુથી આવી જા. કોણ પહેલું જાય છે? આઈ એમ ફર્સ્ટ. તો ચાલો મળીએ પછી. તો જો હું બસ સ્ટોપ પર ઊભી છું. એક બસ સ્ટોપ છોડ્યું અને આ બીજા બસ સ્ટોપ પર ઊભી છું. હાફ એન અવરથી ઊભી છું, પણ હજી પણ મારી બસ આવી નથી. એક બસ પકડી, મળી ગઈ, એ પણ 10-15 મિનિટ પછી આવી. અને આ બીજી બસ છે, એમ ટોટલ હાફ એન અવર થઈ જાય તોય બસનું ઠેકાણું નથી. આમ ના જોઈતી હોય ત્યારે એક સાથે 2-2, 3-3 બસ આવે, પણ જ્યારે જોઈતી હોય, મોડું થતું હોય, ત્યારે જલ્દી બસ આવે નહીં. તો અમારે આવી રીતે જો એક સામે સ્ટોપ છે અને એક ઊભી છું, ત્યાં એક બસ સ્ટોપ છે. એવી રીતે સામે બસ સ્ટોપ હોય. બસ સ્ટોપના નામ સેમ હોય કે એડ્રીયન એવન્યુ, પર એની અક્ષરથી લખેલું હોય છે કે WS કે પછી WF, એવી રીતે લખેલું હોય છે. તો ચલો બસ આવી ગઈ છે, મળીએ પછી. જો હું બસમાંથી ઉતરી ગઈ છું. હવે ચાલતા ચાલતા જવાનું છે મારે. નવ મિનિટનું વોક છે મારે બસ સ્ટોપથી. હવે 9 મિનિટ ચાલવાનું છે. તો જો હું ઘરે જવા નીકળી ગઈ છું. આ શું છે નિકુંજ? રોયલ એરફોર્સ. હા, રોયલ એરફોર્સ છે. પ્લેન હોય છે અહીંયા આગળ. જોયું એ રહ્યા પ્લેન. દેખાય છે નિકુંજ પ્લેન? હા છે, 2 છે. 2-3 જેટલા હતા. પેટ્રોલ પંપ આવી ગયો. હવે અમે પેટ્રોલ પુરાવીશું. તો જો જાતે પેટ્રોલ પૂરવાનું હોય છે. ભાવ તો શું ભાવ છે ખબર નહીં. હા, તો પેટ્રોલ પંપ છે. જો નિકુંજ પેટ્રોલ પૂરે છે. જાતે પૂરવાનું અમારે. કેટલાનું પૂરાયું નિકુંજ? 40 લીટરની ટાંકી છે, ફૂલ થઈ જાય 40 લીટર. 60 પાઉન્ડ, 50 પાઉન્ડ. 60 પાઉન્ડમાં ફૂલ થઈ જાય અમારી
ગાડીની ટાંકી 40 લીટરની છે. તો આવી રીતે ફૂક દેવાનું જાતે, પછી પે કરવા જવાનું. જો હું ને નિકુંજ જઈએ છીએ સ્કૂલ. આવ્યો ને તો ઊભું હતું ના, આપણે આ તાર આડું પડ્યું હતું ફ્રીજ. આપણે સવાર જો અહીંયા કેવું, અને ફ્રીજ આડું મૂકી દીધું છે, નવું ફ્રીજ. સવારે ઊભું હતું, આપણે આયા ને હમણાં તાર આડું કરી દીધું છે. હા, ખબર નહીં શું કર્યું. તો આજે મુક્તની ફોનિક્સની મીટિંગ છે. લાસ્ટ ફ્રાઈડેના ફોન આવ્યો હતો સ્કૂલથી કે ભાઈ ફોનિક્સ માટે મીટિંગ રાખી છે અમે તમારા માટે, તો તમે આવજો. આપણાને ઓછી ખબર પડે ફોનિક્સમાં, એટલે નિકુંજને લઈ જવાના છે. આપણાને બધું ના આવડે ફોનિક્સ. તો એવું છે. તો ચાલો અમે જઈએ છીએ સ્કૂલ, પછી મળીએ. તો હેલો મિત્રો, જો આજે ડિનરમાં છે વઘારેલી ખીચડી અને છાશ, પાપડી. તો ચાલો મિત્રો ડિનર કરવા અમે જમવા બેસી ગયા છીએ. મળીએ કાલે. બાય.